અત્યારના છે ને ફ્રેન્ડ્સ કાંઈ મોસમની કંઈ એટલે કાંઈ ખબર નથી રહેતી કે ક્યારે તડકો, ક્યારે ગરમી, ક્યારે વરસાદ, ક્યારે ઠંડી. તો અત્યારે સાંજનો ટાઈમ હતો અને એટલી બધું મસ્ત વાતાવરણ થઈ ગયું હતું ને કે હમણાં જ વરસાદ આવશે, એટલો પવન ને અને થોડાક છાંટાઈ આવ્યા હતા. તો અહીંયા છે ને હું ગોલ્ડીને કરું છું કોમ, કેમ કે એને સવારે નવડાવ્યો હતો આજે. તો સરસ મજાનો એને મેં એકદમ ફ્રેશ કરી દીધો. જોઈ લો, લાગે છે ને એકદમ ગોલ્ડન. તો એ પછી હું આવી ગઈ હતી મારા બેડરૂમમાં, કેમ કે કપડાનો ઢેર હતો તો એ મારે વાળવાનું હતું ને એ પછી મારે કરવાનું હતું આજ મસાલાનું એક કામ, બટેટાની વેફર, ઘણું કામ હતું જેમ કે જે ક્યારેય પૂરું થવાનું છે નહીં. તો મેં ફટાફટ બધા કપડાં વાળ્યા અને એ પછી હું આવી ગઈ રસોડામાં. મારે ભરવાનું હતું લાલ મરચું પાવડર, જેમાં હું સારી એકદમ સરસ મજાનું, અને પછી એમાં હું તેલ નાખી દઉં છું અને તેલથી ભેળવી સરસ મજાનું એકદમ લાલ ચટક થઈ જાય ને ત્યાં સુધી એટલું તેલ નાખવાનું એમાં, કેમ કે 12 મહિના સુધી એ છે ને ખરાબ ના થાય એવા માટે થઈને. તો 5 કિલો મેં આ વખતે લાલ મરચું કરાવ્યું છે અને એમાં મેં લગભગ 1 થી 1.5 લીટર જેટલું મેં એમાં તેલ નાખ્યું હતું અને સરસ મજાનું જોઈ લો કેટલી મસ્ત લાલ ચટક થઈ ગઈ. તો ફ્રેન્ડ્સ, જો તમને મારા આવા નાના શોર્ટ મિની વ્લોગ સારા લાગતા હોય ને તો ફ્રેન્ડ્સ, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો. બાય બાય.